ઓકે, ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત. ત્રિકોણમિતિમાં બે વિભાગ આપણે કર્યા. એક ગુણોત્તર પરથી બીજો ગુણોત્તર કેવી રીતે લેવાનો અને ડાબી બાજુ બરાબર જમણી બાજુ કેવી રીતે સાબિત કરવાની. આજે આપણે શાબ્દિક ઉદાહરણ જોશું. આકૃતિ દોરવી અને એની અંદર માપ ભરવા એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ન સમજાય ત્યાં પૂછજો. કઈ ઊંચાઈને ધ્યાનમાં લેવાની, કઈ ઊંચાઈને ધ્યાનમાં નથી લેવાની એ બરાબર સ્પષ્ટ સમજી લેશું તો આગળના જે બે વિભાગ હતા એના કરતાં ત્રીજો વિભાગ બહુ સરળ છે અને આમાં બહુ ઓછું તમારે કામ કરવાનું છે. તો ખાસ એ અટેન્ડ કરજો. 6.2 થી આપણે શરૂઆત કરીએ. એનો પહેલો દાખલો કે એક વ્યક્તિ એક ચર્ચથી 80 મીટરના અંતરે ઊભો છે અને ચર્ચ તરફ જોવે છે. આ ચર્ચ છે, અહીંયાથી 80 મીટરનું અંતર છે. આ એ છોકરાની પોઝિશન છે અને અહીંયાથી એ ઉપર તરફ જોશે તો 45 અંશનો ખૂણો બનશે. હવે ક્ષિતિજ સમાંતર જે રેખા છે એનાથી ઉપરની તરફ બનતા બધા જ ખૂણા એનું નામ ઉન્નત કોણ છે અને ક્ષિતિજથી નીચેની તરફ બનતા બંને ખૂણા આ બાજુ બને કે આ બાજુ બને, આ બંને ખૂણાનું નામ ઉન્નત છે અને ક્ષિતિજથી નીચેની તરફ જોતા અથવા તો ખૂણો જે બને એને અવનત કહેવાય. અવનત કોણ, કરેક્ટ. તો 45 અંશનો ખૂણો બનશે. આકૃતિમાં જે કંઈ પણ છે ને એ બધું તમારે એકદમ સ્પષ્ટ સમજાવવાનું છે. A B C. તો C છે એ વ્યક્તિનું સ્થાન છે. AB x મીટર ચર્ચની ઊંચાઈ છે. BC વ્યક્તિનું ચર્ચ થી સ્થાન. આ વ્યક્તિનું ચર્ચ થી સ્થાન છે, આ ચર્ચની ઊંચાઈ છે x મીટર અને 45 અંશનો ખૂણો બનાવ્યો છે. ઉન્નત કોણ. હવે આપણને જોઈએ છે વિકર્ણ જોતો નથી, સામેની બાજુ જોઈએ છે અને પાછળની આપેલી છે. સામેની જોઈએ છે, પાછળની આપેલી છે. તો આ બંને ઉપરથી યા તો સાઈન લઈ યા તો tan લઈ શકાય યા તો cot લઈ શકાય. તો આપણે tan લઈ લઈએ. tan C બરાબર સામે ના છેદમાં પાસે. તો સામેની બાજુ છે AB, પાછળની બાજુ છે BC. તો tan 45 સામેની બાજુ છે x મીટર, પાછળની બાજુ છે 80 મીટર. tan 45 ની કિંમત આવે 1 એટલે આપણે 1/1 પણ લખી શકીએ. ચોકડી ગુણાકાર કરશું તો આપણને x બરાબર 80 મીટર મળશે. માટે ચર્ચની ઊંચાઈ બરાબર x બરાબર 80 મીટર. ફરીથી હા 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 શ્યોર, નો પ્રોબ્લેમ. એક ચર્ચ છે તો ચર્ચ AB દોર્યું. ચર્ચથી એક વ્યક્તિ 80 મીટરના દૂરી પર છે
તો B થી C સુધીનું અંતર 80 મીટર છે. C વ્યક્તિનું સ્થાન છે, AB ચર્ચની ઊંચાઈ છે અને ખૂણો C ઉપરની તરફ જે ખૂણા બનશે બધા ઉન્નત કોણ કહેવાય, નીચેની તરફ ખૂણા બને એ બધા અવનત કોણ કહેવાય. તે તમારે આખું જે આકૃતિ દોરી એમાં બધું સમજાવવાનું, હરેક વસ્તુ શું છે. પછી સામેની બાજુ શોધવાની છે ને પાસેની આપેલી છે આ કોણના સંદર્ભમાં, તો માત્ર ને માત્ર tan લઈ શકાય. તો tan સામે છેદ પાસે, AB ના છેદમાં BC, x ના છેદમાં 80 અને tan 45 1 છે. ચોકડી ગુણાકાર કરો તો 80 મળશે, કારણ કે આ 90 45 45 નો ત્રિકોણ છે, સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ, એટલે બંને સરખું આવવું જોઈએ, પણ આપણે ગુણોત્તરથી સરખું લાવવાનું છે. બીજું છે કે દીવાદાંડી પરથી એક જહાજને એ આવતા જોવે છે અને 60 અંશનો અવનત કોણ બનાવે છે. 60 અંશનો અવનત કોણ બનાવે છે. તો આ એક દીવાદાંડી છે, અહીંયા એક માણસ બેઠો છે. હવે ક્ષિતિજ સમાંતર રેખાથી એ 60 અંશ પર એક જહાજને જોવે છે અહીંયા આગળ. તો 60 અંશનો ખૂણો બનાવે છે, આ z બનશે વિતક્રમ કોણ. દીવાદાંડીની ઊંચાઈ 90 મીટર છે. દીવાદાંડીથી એ જહાજ કેટલા અંતરે છે? તો x મીટર પર. ફરી આપણે લઈએ A B C અને D. હવે આખું જેને સમજાવો. C જહાજનું સ્થાન છે અને CB x મીટર દીવાદાંડીથી અંતર, પછી AB બરાબર 90 મીટર દીવાદાંડીની ઊંચાઈ. હવે આમાં બાજુ સામેની બાજુ છે, પાસેની બાજુ નથી. પાછું આપણે tan લઈશું, tan અને ખૂણો પણ લો. આ વારંવાર કહેવાનું બચ્ચાઓ કે તમે માઇક બંધ રાખો. tan C એટલે સામે પાસે, સામે એટલે AB, પાસે એટલે BC. tan કેટલું છે? 60 છે. tan 60 છે. tan 60 બરાબર શું આવશે? સામે પાસે tan 60 એટલે √3 આવશે. તો x √3 બરાબર 90 આવશે. તો x 90 ભાગ્યા √3 આવશે. જ્યારે છેદમાં 90 અરે રૂટમાં સંખ્યા હોય ને ત્યારે રૂટ વડે સે ગુણાકાર કરવાનો, એટલે 90 √3 આવશે અને આ √3 3 આવશે. આને કેન્સલ કરો તો 30. તો હું અહીંયા લખું છું x 30 √3. આની કિંમત આપી હોય કે ના આપી હોય 1.732 લેવાની છે. હવે આ 0 અહીંયા શિફ્ટ કરો. 17 તેરી 51 32 તેરી આટલા મીટર એનું ઊંચાઈ છે, અરે અંતર છે. તો BC બરાબર x બરાબર 51.96 મીટર અંતર. આ બીજાનો જવાબ છે. ફરીથી સાંભળો, એક દીવાદાંડી છે, એની ટોચ પરથી એક માણસ નીચે જવે છે. એટલે મેં તમને કીધું કે નીચેની તરફ ખૂણો જે બનશે એ 60 નો બનશે એવું આપેલું છે. આ 60 હોય તો આ પણ 60, એટલે તમે બંને લખો. ખૂણો DAC બરાબર દીવાદાંડીની ઊંચાઈ આપી છે 90 અને તમારે જહાજનું અંતર શોધવાનું છે. તો કાટકોણ ત્રિકોણની કોઈ પણ બે બાજુમાંથી કોઈ પણ એક બાજુ પણ આપી હોય ને, ત્રણ બાજુમાંથી કોઈ પણ એક બાજુ આપી હોય તો તમે બીજી બાજુ શોધી શકો. 6 ગુણોત્તરની કિંમત આપણી પાસે છે.
તો અહીંયા સામે અને પાસે તો આપણે tan વાપરીએ. 12 મીટર પહોળા રસ્તાની બંને તરફ સામસામે બે ઇમારત છે. એક ઇમારત 10 મીટરની છે. બીજી ઇમારત તરફ જોઈએ ટોચ તો 60 નો ખૂણો બનાવે. તો બીજી ઇમારતની ઊંચાઈ કેટલી? 12 મીટર પહોળો રસ્તો છે. એક ઇમારત નાની છે, બીજી ઇમારત મોટી છે. હવે અહીંયાથી હું અહીંયા જોઉં છું ત્યારે ક્ષિતિજ સમાંતર 60 અંશનો ખૂણો બને છે. આની ઊંચાઈ 10 છે, આ 12 છે, એટલે આ પણ 12 આવશે, એટલે આ પણ 10 આવશે. આપણે આ શોધીશું એટલે આખું 10 + x મોટા બિલ્ડિંગની ઊંચાઈ મળશે. હું તમને પાછું આખી આકૃતિ સમજાવી દઉં. બે બિલ્ડિંગ રસ્તાની વિરુદ્ધ દિશામાં છે. એક અહીંયા છે, એક અહીંયા છે. 10 મીટર વાળું જે બિલ્ડિંગ છે ને એની ટોચથી બીજી ટોચ પર જોઈએ ને તો ઉન્નત કોણ બને છે, એટલે સામેવાળી બિલ્ડિંગ જ મોટી છે. અવનત બનતો હોત તો સામેવાળી બિલ્ડિંગ નાની છે. એના પરથી આપણે અનુમાન લીધું કે સામેવાળી બિલ્ડિંગ મોટી છે કારણ કે ઉન્નત કોણ બને છે. હવે હું અહીંયાથી એક લંબ દોરીશ એટલે આ કાટકોણ ત્રિકોણ થઈ ગયું. હવે અગર આ 10 હોય તો આ પણ 10 થશે અને આ 12 હશે તો આ પણ 12 થશે અને આ 60 અંશનો ખૂણો આપેલો છે તો આપણને આટલો ભાગ મળશે. એને 10 ની સાથે જોડી દેશું તો બીજા બિલ્ડિંગની ઊંચાઈ મળશે. હવે આખું વ્યવસ્થિત એનું વર્ગીકરણ સમજાવું. AB બરાબર CD બરાબર 10 મીટર નાના મકાનની ઊંચાઈ. BC બરાબર AD બરાબર 12 મીટર બે મકાન વચ્ચેનું અંતર. પછી CE બરાબર CD વત્તા DE એટલે કે 10 + x મોટા મકાનની ઊંચાઈ અને ખૂણો EAD 60 અંશ ઉન્નત કોણ. હવે સામેની અને પાછળની બે જોડ દે કારણ કે વિકર્ણની આપણને જરૂર નથી. સામેની બાજુ જોઈએ છે, પાછળની આપેલી છે તો પાછું આવશે tan EAD સામે પાસે તો સામે છે DE પાસે છે AD તો tan 60 સામે છે x પાસે છે 12 tan 60 √3 આવશે. tan 60 √3 આવશે કરેક્ટ. સામે 12 તો x બરાબર 12 √3 તો x બરાબર 1.732 ગુણ્યા 12 12 × 24 ના 4 વધ્યાવી 2 12 × 36 37 38 વધ્યાવી 3 12 × 7 84 85 86 87 7 8 એટલે 20. હવે આપણને કુલ ઊંચાઈ જોઈએ છે. મોટા મકાનની કુલ ઊંચાઈ બરાબર EC. EC શું છે? ED વત્તા DC છે. હવે આ મળ્યું આપણને 20.784 લખશો તો પણ ચાલશે. DC ઓલરેડી 10 આપેલું છે એની અંદર 10 ઉમેરવાનું 37.8. બે મકાન વચ્ચેનું અંતર આપેલું છે 12. નાના નાના મકાનની ઊંચાઈ 10 છે. હવે ઉપરનો જે ભાગ વધ્યો એ એના કરતા એટલું મોટું છે તો આપણને એ મળે છે સામે છેદ પાસે x/12 બરાબર sin 60 sin 60 √3 આવે.
sin 31/√3 આવે, sin 60√3 આવે. તો ચોકડી ગુણાકાર કર્યો. અહીંયા અંશ નથી આપેલો, અહીંયા અંશ આપેલો હતો. જો એટલે મારે છેદમાં એનું રૂટ સાથે ગુણાકાર ભાગાકાર કરવો પડે. તો 12 વડે ગુણાકાર કરો, જે જવાબ છે એની અંદર ઉમેરી દો. તો આ મકાન 10 મીટરનું છે, આ મકાન 30.78 મીટરનું છે કુલ ઊંચાઈ. પ્રશ્ન 4, જમીન પર 18 મીટર અને 7 મીટર એવા બે થાંભલા છે. બંને થાંભલાની ટોચને અગર 22 મીટરથી જોડી દઈએ તો ક્ષિતિજ સાથે એ કેટલા અંશનો ખૂણો બનાવશે? 7 અને 18 આ એક જમીન છે, એની પર એક 7 મીટરનો થાંભલો છે, એક 18 મીટરનો થાંભલો છે. આ 7 મીટરનો છે, આ 18 મીટરનો છે. હવે બંનેની ટોચને હું જોડું છું ને તો 22 મીટર થાય છે. તો એક ક્ષિતિજ સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે? ફરી કહું છું, નાનો થાંભલો જે 7 નો છે એની સામે લંબ દોર્યો એટલે આ લંબચોરસની બાજુ થશે એટલે આ 7 નું 7 થશે, અને આ કુલ 18 છે એટલે આ 11 થશે, અને આ 22 છે. તો ખૂણો કેટલાનો? હવે આમાં માપ એક પણ નથી શોધવાનું. બરાબર જો, નેટવર્કનો પ્રોબ્લેમ હશે, કારણ કે મને મોબાઈલમાં અને લેપટોપમાં એકદમ ક્લિયર દેખાઈ રહ્યું છે. ઓકે, હું અહીંયા શેડો બરાબર. હવે થયું ક્લિયર? અહીંયા ઓકે હું ત્યાં સમ કરું છું. આ ક્ષિતિજ સમાંતર રેખા છે, એક નાનો થાંભલો છે, એક મોટો થાંભલો છે. તો A, B, C અને D આ 7 મીટરનો છે, આ 18 મીટરનો છે. હું અહીંયાથી એક લંબ દોરું છું એટલે આ લંબચોરસ થઈ જશે. આ 7 મીટર છે એટલે આ પણ 7 થશે. 18 માંથી 7 જશે એટલે આ 11 મીટર થશે. અને આ બંનેને જોડનાર જે તાર છે 22 મીટરનો છે. એક મિનિટ. નાનો થાંભલો 7 મીટર, મોટો થાંભલો 18 મીટર. હવે મેં ક્ષિતિજ સમાંતર રેખા દોરી તો આ 7 હોય તો આ 7 થઈ ગયું. હવે આ આખું 18 હતું, 18 માંથી 7 ગયું એટલે 11 બાકી રહ્યું. પછી ટોચને ટોચ સાથે જોડે છે તો 22 એ આપેલું છે. તો આ ખૂણો કેટલાનો એ સવાલ પૂછ્યું છે. હવે AB બરાબર CE બરાબર 7 મીટર નાના થાંભલાની ઊંચાઈ. CD is equal to CE plus ED એટલે કે 7 + 11 બરાબર 18 મીટર મોટા થાંભલાની ઊંચાઈ. AD બરાબર 22 મીટર
બંને ટોચ વચ્ચેનું અંતર એ આપી દીધું છે. મને ખૂણો જોઈએ છે. મારી પાસે સામેની બાજુને કર્ણ 2 છે. મારી પાસે સામેની બાજુ તો કાટકોણ ત્રિકોણ DAE માં સામે અને કર્ણ હોય તો મારે સાઈન જ લેવું પડે. સાઈન થીટા બરાબર સામે કર્ણ. તો સામેની બાજુ છે D, કર્ણ છે AE, કર્ણ છે AD. તો સાઈન થીટા સામે છે 11, અહીંયા છે 22, તો આ હાફ આવશે. અત્યાર સુધી તમે sin 30 કેટલા, sin 60 કેટલા, sin 45 કેટલા એ જોયું છે. હવે વેલ્યુ પરથી ઊંધું લેવાનું છે કે sin 30 બરાબર હાફ આવવું જોઈએ. sin ની વેલ્યુ હાફ ક્યારે આવે? sin 30 હોય ને ત્યારે હાફ આવે. માટે થીટા બરાબર 30. માટે DAE બરાબર 30. બાળકો તમે તમારો ઓડિયો બંધ રાખો. આ જે દીકરી હોસ્ટ છે ને એ બી ભણવા બેસી છે. એ આ ખાલી જાસૂસી કરવા નથી બેસી કે કોનું માઇક ચાલુ છે. થોડું સમજો. કોઈ સ્ક્રીન શેરિંગ કરીએ. Sasvi 100% delete them permanently. Those who are trying to share the screen. Page number 137. દાખલા નંબર 5 એને most important માર્ક કરો. કારણ કે આ એક્સરસાઇઝ માંથી આ દાખલો હાઈએસ્ટ નંબર ઓફ ટાઈમ પૂછાયો છે. વાવાઝોડું એનું દાખલાનું નામ જ છે વાવાઝોડા વાળો દાખલો. એક ઝાડ છે. વાવાઝોડાને કારણે એ તૂટી જાય છે પણ અલગ નથી થતું. તૂટેલો ભાગ વળી જાય છે. આ આખો જે તૂટેલો ભાગ છે ને એ જમીન પર અડી જાય છે. તો હવે આનું અંતર 20 મીટર છે અને જમીન સાથે 60 નો ખૂણો બનાવે છે. તો આખા ઝાડની ઊંચાઈ શોધવાની છે. તો A, D, C અને D. આ જે ઝાડ જેટલો ભાગ તૂટી ગયો ને એટલો જ ભાગ નીચે આવે. એટલે આ બંને સરખા છે. x અને y. આખું ઝાડ જે છે એ x + y આવશે. તો આપણે લખશું AC બરાબર AB + BC x + y મીટર પૂર્ણ વૃક્ષની ઊંચાઈ. પછી AB બરાબર x ન તૂટેલા ભાગની ઊંચાઈ y મીટર. પછી BC is equal to BD is equal to x મીટર. તૂટેલા ભાગની ઊંચાઈ. હવે મારી પાસે પાસેની બાજુ છે સામેની શોધવાની છે. પાસેની છે સામેની શોધવાની છે. તો સામે અને પાસે એટલે ટેન્જન્ટ આવશે. તો ટેન્જન્ટ D બરાબર સામે પાસે AB AD.
હરેક મિનિટે હરેક સ્ટુડન્ટ માઇક ઓન કરે છે, મતલબ આ જાણી જોઈને ત્યારે તમે મોબાઈલને અડો નહીં ને, માઇક બંધ રાખો, વિડીયો બંધ રાખો, ખાલી સાંભળો. હવે જે થઈ રહ્યું છે ને એ જાણી જોઈને થઈ રહ્યું છે. સાસવી નોટ ડાઉન their names. I will call their parents or either their principals. કારણ કે એક વાર ભૂલ થાય 50 હરેક મિનિટે એવું થઈ રહ્યું છે, થઈ શું રહ્યું છે આ બધું. સામે પાસે 1060 √3 આવશે. ચોકડી ગુણાકાર કરો તો 20 √3 આવશે. 20 √3, આ બી 20 √3. આ 60 હોય, આ 90 હોય તો આ 30 થાય. એવું દોરાયું નથી પણ કરેક્ટ. આપણે y શોધ્યું. ચાલો તો y 20 √3 છે. તો હવે મને x જોઈએ છે, તો સામે અને કર્ણ તો હું sin 60 લઈશ. હવે હું sin 60 એટલે sin d લઉં. sin એટલે સામે, એક મિનિટ અહીંયા સામે પાસે બરાબર છે, સામે અને કર્ણ, સામે AB BD, તો sin 60 સામે છે 20 √3 અને આ BD શોધવાનું છે. BD એટલે y. તો આ √3/2 છે, 20 √3 છે અને y છે. સામે √3 ઉડાડી દો એટલે y = 40 આવશે. હવે વૃક્ષની કુલ ઊંચાઈ બરાબર x + y છે. x કેટલું મળ્યું તમને? 40. આ કેટલું મળ્યું? કરેક્ટ. 40 + 20 1.732. 40 + 2 × 17.32, 17 × 34, 32 × 64, તો આ છે 74. તમારો આ જવાબ પણ સાચો છે. ટેક્સ્ટબુકમાં એ આપેલું છે, પણ તમે આ લખશો તો વધારે સારું. કુલ ઊંચાઈ આટલી છે. હવે છેલ્લો પ્રશ્ન છે. પછી આપણે સાયન્સના થોડા ટોપિક્સ જોવાના છે. એક પતંગ ઉડાવતી વખતે 60 મીટરની લંબ ઊંચાઈએ પતંગ છે. પતંગ જમીનથી 60 મીટર પર છે અને અહીંયા જમીનમાં એક ખીલ્લી લગાડી છે અને ત્યાંથી આ પતંગનો દોરો બાંધ્યો છે અને 60 અંશનો ખૂણો બનાવ્યો છે. દોરીની લંબાઈ શોધવાની છે. આખી રચના સમજવાનો પ્રયત્ન કરો. તો AB ખાલી A લખો. પતંગનું સ્થાન AB, પતંગની ઊંચાઈ અને AC, પતંગની દોરીની લંબાઈ બરાબર x મીટર 60 મીટર. તો સામેનું આપેલું છે, કર્ણ શોધવાનું છે. સામે અને કર્ણ
એટલે સાઈન આવશે અને મેજર એંગલ BCA બરાબર 60 ડિગ્રી. તો સાઈન C સામે કર્ણ, તો સામે શું છે? AB છે. કર્ણ શું છે? AC છે. તો આ સાઈન 60 છે. સાઈન 60 એટલે √3/2 આવશે. ચોકડી ગુણાકાર કરો એટલે x √3 6 દુ 12 120. છેદનું સમીકરણ કરવા માટે √3 ગુણતા ભાગતા, તો આ √3 3 આવશે, 3 ચોક 12 આવશે. તો 40 ગુણ્યા √3, 40 ગુણ્યા 1.732 આવશે. 0 નીકળી જશે એટલે 4 ગુણ્યા 17.32 આવશે. 4 દુ 8, 4 તેરી 12, 7 ચોક 28 29 ના 9 વધ્યા 2 4 1 4 5 6 69.28 દોરીની લંબાઈ. ફરીથી તમને આ સમજાવશો. એ પતંગનું સ્થાન છે આકાશમાં, એ જમીનથી 60 મીટર છે અને ક્રોસમાં જે દોરી છે એને ખીલીથી C પોઈન્ટ છે, જમીનમાં એનો છેડો બાંધી દીધો છે. ત્યાંથી અહીંયા સુધી પતંગ સુધીની દોરીની લંબાઈ શોધવાની છે. એટલે આ શોધવાનું, આ આપેલું છે. એટલે જે ખૂણો છે એની સામેની બાજુ આપણી પાસે છે, કર્ણ શોધવાનું છે એટલે સાઈન લેવાનું. સાઈન સામે કર્ણ AB AC, સાઈન આપેલું છે, x શોધવાનું છે. √3/2 60 ગુણ્યા 2 120, √3 ગુણ્યા x, x √3, પછી √3 નીચે આવે. જ્યારે પણ છેદમાં રૂટ આવે એ રકમ માટે તમારે ગુણાકાર ભાગાકાર કરવાનો. એટલે છેદમાંથી રૂટ નીકળી જવું જોઈએ. √3 3, 40 તેરી 120, તો 40 ગુણ્યા √3, 40 ગુણ્યા √3, √3 ની કિંમત મૂકી. હંમેશા પહેલા 0 કાઢો, એક ડેસિમલ પાછળ લો. 30 હોય તો પણ એક 0 કાઢો ને એક ડેસિમલ પાછળ લો. હવે 4 છે તો ગુણ્યા હવે 4 કરો. અહીંયા 3 અંક આવતા હોય તો તમે એને 2 માં ફેરવો. 5 કરતા 5 થી 5 કે 5 કરતા વધારે સંખ્યા આવે તેને કટ કરીને આગળ એક ઉમેરો. તો આ શાબ્દિક સમીકરણમાંથી પણ એક સમ આવશે. ગણેલો દાખલો પણ એક વાવાઝોડાનો છે, એને બી ટીક માર્ક કરજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એક ગુણોત્તર પરથી બીજા ગુણોત્તર શોધવાનો એક દાખલો, સમીકરણ ડાબી બાજુ જમણી બાજુ ઇક્વલ સાબિત કરવાનો એક દાખલો, અને એક શાબ્દિક કે તમારે તમને એમ કીધું કે માણસ, તમે માણસની ઊંચાઈ ના લો, એને પોઈન્ટ જ બતાડો. સમજાય? અહીંયા પણ એક માણસ ઊભો છે પતંગની દોરીને એ બાંધવા માટે, એની ઊંચાઈ નથી બતાડવાની જરૂર. તો સ્કેચ ડાયાગ્રામ તમારે ડ્રો કરવાનો છે. સમજાયું ને? એટલે ક્યારે કઈ વસ્તુને ધ્યાનમાં લેવી, ક્યારે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને આમાં બેઝિક સમ્સ જ પૂછે છે, બહુ ડબલ એંગલ વાળા કે ઓવરલેપિંગ ટ્રાયેંગલ વાળા, એકની ઉપર એક 2 વખત ખૂણા આવે એવા એટલા કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન્સ આમાં નથી પૂછતા. એટલે આ 3 વિભાગમાં તમે એકદમ માહિર બનો. તમને કાંઈ બી પ્રોબ્લેમ હોય તો મને મેસેજ કરો, હું તમને સોલ્યુશન આપીશ. હવે 3 ટોપિક બીજા મેં લીધા છે સાયન્સના, એની પર આપણે વાત કરીએ.